જય માતાજી, જય શિકોતરમાં, જય રોમાપીર. સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને મિત્રો ઘણા ટાઈમથી વ્લોગ આવતા નથી અને થોડું રનિંગ ઓછું થઈ ગયું વ્લોગનું. કારણ છે મિત્રો કે થોડા ટાઈમ માટે રજા ઉપર હતા. તો મમ્મી આજ શું બનાવવાનું હોય? આજ રસ બનાવું કેરીનો રસ. તો શાકનું હજુ કોઈ પ્લાનિંગ કર્યું નહીં, પણ મિત્રો શાકનું હજુ કોઈ સારું વિચારીએ. અને ચૂલા ઉપર આજ તો દેશી ટાઈપ સબ્જી બનાવવાની છે. અને મસ્ત રીતના બાજરીના રોટલા કો તો ઘઉંના રોટલા, હા ને, ઘઉંના કો તો બાજરીના મસ્ત રીતના બનાવી દેવું. અને બે વસ્તુ મિત્રો શાક બાક બધું આપણે ચૂલા ઉપર બનાવશું. પણ મિત્રો કેરીનો રસ તો આપણે મિક્સરમાં જ બનાવવો પડશે. અને મિત્રો માતાજીના દર્શન કરી લેવા. જય મા શિકોતરમાં, જય વાઘેશ્વરીમાં, જય ગોગા મહારાજ, જય કૃષ્ણ ભગવાન, જય મા લક્ષ્મીમાં. તો ખોટ બર નાખવા ને નાખવી જ પડે ને એવું હે. તો છેટી નાખી તો આ તો ખોટ નાખી છે. તો પાણી રે દૂધ નાખ્યું તો મજા આવી જાય મમ્મી. ના, દૂધ હોય તો ફાટી જાય. કેરી થોડી ખટાશ ઉપર આવે ને, હા, એટલે દૂધ હોય તો રસ ફાટી જાય. બરોબર. ચાલો ચાલો તું બંધ કરીએ. ચાલ સીરિયા ના લીધું ને, કેરા ના લીધું, બાજુ પાડોશી ના લીધું. ચાલુ મિલી મને તો ખબર જ નથી. બટન ચાલુ. તો મિત્રો મંદિર જોડે માતાજીને રસ ખાઈ જજો. બધો રસ રસથી બધું સાફ કરવું બરે. મંદિરમાં બનાવવાનું મિત્રો એક કારણ છે કે પેલી બાજુ બધા જો બોર્ડ બધા ઉપર છે અને આ બાજુ મિત્રો એ બોર્ડ તે આટલા ટેકન લેવા થાય એટલા મિત્રો આટલા બનાવીએ છીએ. સારું કરી ઉલડી ના લાગે. કેવું થોત મારા લુગડા ખરાબ થોત બધા. આ બધું કેવું થઈ ગયું? આ રસ થી બધું. તો જોવા રે પેલો મમ્મી લાવીએ તો લાલ લાલ દેખાય. હો બજારમાં જ લાવે કલર નાખેલો એ લાલ લાલ દેખાય. આપણે કલર નાખવો હોય? ના ભાઈ ના, કલર નાખાતો હશે. ઓય પેલું નેચરલ મળે તો કલર નાખવાની જરૂર જ શું આપણે. મિત્રો મારા મમ્મીને જો બધું આપવાનો બહુ શોખ છે. કારણ કે પહેલાં ખેતી કરેલી છે ને એટલા માટે. જો શું છે આ ગુલાબ છે, પછી આ શી કરવું ખબર નહીં. હે અપરાજીતા? ના ના આ આમ તાકજી. આજે આજી આ હું આ અપરાજીતા છે અને આ મની વેલા. સારી આ મની વેલા. એ આટલા બધા પૈસા ઓછા થઈ ગયા? વધારે આવે. પૈસા ઓછા થાય. પછી પેલું એ મરચું, આ મરચી છે, આ રીંગણા અને આપણા વાળા ફેડ બતાવો. આ દૂધી છે જો. આ દૂધીનો વેલો આટલો બધા આવ્યો. તો પેલા રગ બગાડ લે ભાઈ આપણા વાળામાં જઈએ. જો અહીંથી બતાવો પેલા ઉપરથી જોઈ લે. આવો આખો વાળો બાજુના ઘરમાં. તો શાંતિથી જઈ પછી બતાવો તો ચમચમનું છે બધું. અત્યારે તો ફિલહાલ રસ બને છે અને બાપા બહાર બેઠા છે શાંતિથી. બાપા હમણાં આવશે અંદર તો જાય. તો ફટાફટ મિત્રો રસ કાઢી નાખીએ અને પછી તમને બતાવું. વાળો 1000 ખર્ચો કરીને રહોડું બનાવડાવ્યું છે, પણ રહોડામાં કોઈ વસ્તુ બનાવવાની નહીં. હા, ગરમી લાગે એટલે અમે પહેલાં મિત્રો બહાર દુકાન કરેલી હતી. આ રીતના જો પહેલાં દુકાન કરેલી હતી ભાઈ. તો દુકાન મિત્રો આપણે બંધ કરી નાખી હતી થોડા સમય પહેલાં. ખાસ ટાઈમે એ લોકો 8-10 વર્ષ દુકાન રાખી, પણ અમે બંધ કરી નાખી વચમાં. કારણ કે મિત્રો અમે 2 જણા નોકરી જતા રહેતા હતા અને મારા મમ્મી ઘેર એકલી હોય ને હવે એનાથી કોમ થાય નહીં એટલું બધું. તો કીધું દુકાન હવે બંધ કરી દઈએ, કોઈ અમે લેવાનું નહોતું વધારે એટલા માટે. તો દુકાન બંધ કરી નાખીને રહોડું બનાવી દીધું. તો અને આ મિત્રો સ્પેશિયલ રહોડું કર્યું હતું. દુકાનનું નામ શું હતું ખબર? ભાવેશ પાન પાર્લર. ભાવેશ પાર્લર. રોજનું 5000 નું કાઉન્ટર હતું, પણ દુકાનમાં કેવું કે આપણે થાય નહીં અને છોકરા રૂપિયો લઈને આવે તો આપણે ઊભું થઈને આલવું પડે. છોકરાને હાકોટીએ સણકાઈએ તો સારું ના લાગે. રૂપિયાની પેપ્સી આલજો, ઊંઝા હોય એટલે પાછું જવું પડે રૂપિયાની પેપ્સી આલવા. એમાં અમે 2 જણા બહાર હોય મિત્રો. હવે એકલી ઘેર હોય એટલે એનાથી બધું થાય ને ખાવાનું બનાવવાનું શું કરવાનું. કોઈ મહેમાન આવ્યું તો મહેમાનને સરખી રીતના બોલાવીને આવી ગયા. એને આવકાર હોય ને આ લે કે એકલી હોય એટલે શું કરવાનું. હવે મહેમાન આવ્યા હોય બરાબર બેઠા હોય અને આપણે દુકાન ચાલુ હોય. હવે દુકાને બેવાનું મહેમાનો ના આવવાનું. તો મિત્રો આ રહ્યો આપણો વાળો જો આ પપૈયું અને આ 2 જણા હેડે આવી દો. જય માતાજી, જય માતાજી.
જય માતાજી કરો. ઓલા ભાઈ જય માતાજી. જય માતાજી કે જય માતાજી કરો. જય માતાજી કે હે જય માતાજી કરો. સમજાજ રૂપિયા આલો જય માતાજી કે કાકા કે કાકા. કેમ? કાકા હે? કાકા. બોલતી બંધ તો ચાલો હું બતાવું છું. આ ફૂલેલો આપણે રોજ ચામો નાખીએ અરે અને પીએ. આ ફૂલેલો હોય. હમ. ફૂલેલાની સુગંધ જેવી આવે છે. આ ફૂદેલો પછી આ મરસો મરસા આયા કે નહીં આયા પર મરસા પોણી પાપા કરીને તે પેલા એ થઈ ગયા પણ આ આવશે ખરા ફૂલ આયા છે હવે. આ મરસા ફૂલ બેઠા ને હવે. આ જો આ બુડો કુ જો આ બુડો અને આ મરસું એકે પણ આવ્યું નહીં. કેમ આવડા તે બનાવતા નહીં. આ પેલું છે તુવેર એ તુવેર અને આ ચોળી છે. તુવેર હુકાઈ જી છે આ મારું મિની છે તા એ શેડવાનું છે કે શું ટ્રેક્ટર તું શાકો ખાય ને? શાકો ખાય કે છે કે કાકા કાકા કે રૂપિયો લાવો કે રૂપિયો લાવો. લે લે હેડે દી રૂપિયા લેવો ખાય પણ બનાવ. લે હળો તા જય માતાજી કર કે જય ટાટા કરી દે ટાટા કે ટાટા. ક્યાંથી લાઈક કરો ફોલો કરો સમજાય તો ફોલો કરો હા હા કરી દેવાનું હો ફોલો બોલો ટાટા કરી દે હળો બાય બાય શું કહે બાબુ? બેટરી ચૂલા પર બનાવી કે દીધી તાપ લાગે છે. ચૂલા પર કેવી રીતે બનાવો? શિયાળો હોય તો ચાલે. માટીનું ચેમ ગરમ થાય ખાઈ જા. માટીનું પાછું ગેસ ઉપર ચમનું ગરમ થાય અને તમે એમ કહેતા હતા કે બાજરીના રોટલા કરતા રસ બનાવીને બાજરીના રોટલા સિરીજ ખાવાનું કવા ના ખાવ. કહું ના ખાઈ લેવાના આ સેવ ડુંગળીનું શાક કરવાનું. આજ બીજું શાકભાજી મૂકો ઠેકાણું પડ્યું નહીં એટલે કીધું સેવ ડુંગળીનું બનાવી દઈએ શું નાખ્યું જીરું બાજુ પણ ગરમ થાય. ગરમે નહીં થતું છે ના ચૂલા પર જ બનાવવાનું આવે. ગરમે નહીં થયું ચૂલા પર બનાવવાનું પણ આપણે ગેસ ઉપર આજમાઈ જોઈએ કેમ થાય. સૌથી પહેલા મિત્રો આ ડુંગળી ગરમ તો થઈ ગયું નહીં હા થઈ ગયું. તો મિત્રો ડુંગળી ઢોકી દીધી છે અને હવે ડુંગળી શું પાકવા જાય ને થોડી વાર હમ પાકી ગઈ. ડુંગળી મિત્રો જો અમુક કલર પકડી લીધો ડુંગળી તો મરચું મસાલા આવા જાય બધા આ મરચું આ મરચું તીખું છે. 2 મરચું 2 ચમચી જ નાખવાનું. આ ધોળા જીરું આ મીઠું અને હળદર પેલો મસાલો આપો નહીં નાખવાનો પછી નાખીએ. નાખો ને. ચાલશે એમ ડો બોલશી મસાલા તમે નાખો લગ્નના જેવું શાક થાય. લગ્નમાં શાક થાય ને એવું થાય. પાણી હોય ને થોડી વાર સળવા દઈએ. મસાલો સળી જાય ને પછી આપણે નાખ્યું સેવ. મસાલો મસ્ત મિત્રો રેડા જેવો થઈ જાય એટલે પછી સેવ નાખી દેવાની તો મિત્રો મમ્મી બેઠી છે બહાર અને સેવ નાખવાનો ઓર્ડર આપી દીધો છે તો મસાલો કમ્પ્લીટ જો પાકીને થઈ ગયો છે તો બે સેવ નાખી દઈએ ફરી હવે કેટલો ટાઈમ પકવવાનું સેવ મસાલા સેવ ડુંગળી સ્મેલ મસ્ત ના આવો મજા આવી જાય એવી ઢોકું ના ઢોકું ઓરે એમની હો પડ્યું હા પડ્યું પાકતું શાંતિથી મિત્રો શાક બનીને રેડી થઈ ગયું છે જુઓ એકદમ મસ્તીન શાક બન્યું એકદમ મજા આવી જાય એવું તો રોટલા બોટલા બની ગયા છે બોટલા નહીં કહેવા તો વાટકીમાં મિત્રો થોડો કાઢી લઈએ રસ રોટલી અને સેવ મસાલાનું શાક
કાલે આપો તો કાલે આવ કેમ કે સોમવારે વળી આપણે જો કાકા પાસે જેલો હોય ખરા ના રોટલી ખાવાની ઈચ્છા છે બધા હા તો બોલાય પણ બોલાવે ખાઈ લઈએ બધા હવે ખાવા આવીએ વાંચી લઈ લે પીવડાવ અમાર ઘરનું મેળું લાગે અમાર ઘરનું મેળું લાગે ચીકુ નહીં ત્યાં ચીકુ છે ખા ચીકુ મન છોડું આ તો હોટલનું શાક બનાવ્યું છે બસ. સેવ મસાલા હા પેલા વાળો એ સાડી મેળું ના માની લેવો રે માપના અમારા આવે લાગે બધા ને શા ખાવું જોઈએ ખાવું હોય શાક ખાય હમ. નહીં તો હેડો તાર મિત્રો ફટાફટ હવે ખાઈ લઈએ અને ખાઈ ભાઈ શાંતિથી બેસીએ તો મિત્રો કે યાર મસ્ત રીતના ખાવા બાવા ખાઈ અને બાપાએ ઊંઘાડી અને હું આવી ગયો તો જો ભાઈબંધની ફેક્ટરીએ એ પડી રહ્યા તો બે જણા તો મિત્રો ભાઈબંધની વાગણ ચોકી છે કાચવાલાની કર તો બે જણા અમે વાગણ જ ઊંઘીએ છીએ કારણ કે ઘેર મિત્રો કેવું લાગે ખબર કંટાળો આવે એવું થાય તો વાગણ મસ્ત રીતના બે જણા ભાઈબંધ પિક્ચર જોઈએ શાંતિથી અને ભાઈબંધો વખત મજા આવે કારણ કે ખાસા ટાઈમ પછી આવ્યા હોય અને બધા ભાઈબંધો વાગણ અવર જવર થતી હોય તો બધા મળીએ અને શાંતિથી મૂડ ફ્રેશ થાય આપણું તો મિત્રો આજનો વિડીયો મિત્રો આટલો ખતમ કરીએ કારણ કે મને ખબર કે વિડીયો બહુ નાનો થઈ ગયો પણ આ વિડીયો 10 થી 12 મિનિટનો થયો છે બહુ નાનો વિડીયો છે તો હતા એટલા માટે મિત્રો નાના વિડીયો થોડા જેમ બને એમ થોડા અપલોડ કરું તો જવાનું નોકરી 2-3 દાડા પછી તો મિત્રો આજનો વિડીયો આટલોથી વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક ચેનલને મારી દેજો સબસ્ક્રાઈબ તો મળીએ બીજા બ્લોગમાં અને હવે હોઈ જઈએ ફટાફટ